અને હવે વાત કરીએ સ્કૂલ સ્કર્ટ અને તેના વિવાદ અંગેની। આ સ્કૂલ છે કે કોઈ ફેશન શો કરવા જઈ રહી છે, કારણ કે સ્કૂલ સંચાલકો દ્વારા એવો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો કે જેની ચર્ચાઓ ચારેકોર ચાલવા લાગી। અમદાવાદના બોપલ વિસ્તારની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તમારે શોર્ટ સ્કર્ટ જ પહેરીને આવવાનું અને સ્કર્ટ નીચે લેગિંગ્સ પણ ન પહેરવાની। આ સ્કૂલનો આદેશ છે અને જે વિદ્યાર્થીની લેગિંગ્સ પહેરશે તેને સજા કરતી હોવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્કૂલના નિર્ણય સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। આક્ષેપો પર સ્કૂલ સંચાલકોએ બોલવાનો ઇનકાર કર્યો। અમદાવાદની બોપલ વિસ્તારમાં આ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓને આદેશ કરવામાં આવ્યો કે તેમને યુનિફોર્મમાં શોર્ટ સ્કર્ટ જ પહેરવું પડશે અને શોર્ટ સ્કર્ટની નીચે લેગિંગ્સ પણ નહીં પહેરાવવાનું અને જે વાલીઓ લેગિંગ્સ પહેરાવશે કે જે વિદ્યાર્થીઓ લેગિંગ્સ પહેરીને સ્કૂલમાં પ્રવેશ કરશે તો તેમને સજા માટે પણ તૈયાર રહેશે। નિયમોના નામે આ સ્કૂલ સંચાલકો જાણે ભાન ભૂલી ગયા છે। એવું કહે છે કે લેગિંગ્સ કમ્પલસરી કે નથી, છોકરાઓને કે શોર્ટી પહેરીને જ આવવું પડશે એમ। અને આખો 2 દિવસ પહેલાં છે ને છોકરાઓને આખો પીરિયડ નીચે ઊભા રાખ્યા હતા અને એ કંઈ જરૂરી તો નથી જ ને, અને છોકરીઓ કમ્ફર્ટેબલ નથી માનતી એમ। હા, કેટલી વાર આવી રીતના બધા પેરેન્ટ્સો જઈને પર્સનલી પ્રિન્સિપાલને કહી આવ્યા પણ કોઈ એમના પર ઇફેક્ટ નથી, એવું થાય છે એમ। અને ક્લાસમાં પણ કહીએ છીએ ને તો ક્લાસમાં ટીચરો બધા કહે છે કે જમાના પ્રમાણે ચાલો, પણ અમે કે જમાના આ સ્કૂલ તો એક મંદિર કહેવાય એમ, આવું બધું તો ના જ ચાલે ને। એ લોકો સોટી પહેરવાનું કહે છે પણ છોકરીઓ કમ્ફર્ટેબલ નથી સોટી પહેરવા માટે, એ લોકો કહે છે કે અમને લેગિન્સ પહેરવી છે અને જો નીચે લેગિન્સ પહેરીને જાય તો એ લોકો પનિશ કરે છે। સાહેબ મેડમ આ જાણે કીધું તે વખતે મેં વાઇસ પ્રિન્સિપલને બી મળ્યા હતા, વાત કરી હતી, કારણ કે એના એ પ્રમાણે જ કરાવવા મેડમ થોડું અત્યાર સુધી નહોતું, મને કે હવે ફિક્સ થઈ ગયું તમારે અહીંયા રહેવું તો અમારે કરવું જ પડશે કે અમારું કામ। લેગિન્સ પહેરીને જાય તો કંઈ વાંધો નથી, પણ સોટી પહેરવામાં ગઈકાલે એમને નીચે ઊભા રાખ્યા હતા અને લેગિન્સ નહીં પહેરે અને હવે શિયાળો આવે છે તો ઠંડીના કારણે બીમાર પડી શકે છે અને મચ્છર કડીને જો ડેન્ગ્યુ થાય તો જવાબદાર કોણ? અને સ્કૂલમાંથી એ લોકોને એમ કહેવામાં આવે છે કે ટીચર નીચેનો યુનિફોર્મ લો તમે અને તમે લેગિન્સ ના લો, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે અત્યારની ખાણીપીણી એટલી વધી ગઈ છે કે છોકરીઓની હાઇટ બોડી બહુ જ હોય છે, એટલે અત્યારથી એ લોકોને વેક્સ કરાવવું પડે છે, છોકરીઓ અનકम्फर्टेबल ફીલ કરે છે। जैसे मेरी बच्ची तो अभी फर्स्ट सेकेंड क्लास में है, अभी छोटी है, लेकिन मुझे इसका तो पता नहीं है, लेकिन हाँ बड़े बच्चे हो जाते हैं तो देखो थोड़ा वेशभूषा का ध्यान रखना चाहिए, क्योंकि आज का जो कल्चर है बहुत गंभीर मामला है, लेकिन क्या है कि लोगों के पास समय ही नहीं है, और समय नहीं है तो अपने बच्चों का पता ही नहीं है कि अपने बच्चे कहाँ जा रहे हैं, कहाँ क्या कर रहे हैं, क्या पहन रहे हैं, वो फिर आने वाले समय में आपको बहुत ज़्यादा दिक्कत देगा। आज आप વાલીઓ વિરોધ કરી રહ્યા છે, દરેકનો વિરોધ અલગ અલગ છે। તેમનું એવું કહેવું છે કે હવે શિયાળો આવશે તો લેગિંગ્સો નહીં પહેરી હોય તો બાળકો બીમાર થઈ જશે, ડેન્ગ્યુના કારણે પણ બાળકોને જો મચ્છર કરશે ડેન્ગ્યુનો જ, કારણ કે બીમારીનો સમય હોય છે ત્યારે ફૂલ કપડાં પહેરવાનું તબીબો સલાહ આપતા હોય છે, પરંતુ સ્કૂલ દ્વારા આવું વિવાદિત જે આદેશ આપવામાં આવ્યો છે, કેટલાક વાલીઓને એવું પણ માનવું છે કે અત્યારની છોકરીઓની હાઇટ બોડી જ્યારે હોય ત્યારે શોર્ટ સ્કર્ટ પહેરે, લેગિંગ્સ ન પહેરે તો તેમને તેમની સુરક્ષાની પણ ચિંતા રહેતી હોય છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, બધા વાલીઓની અલગ અલગ પ્રતિક્રિયા છે, પણ કોઈ પણ સ્કૂલ અભ્યાસ માટે કોઈ નિયમ બનાવી શકે, તમારે શોર્ટ સ્કર્ટ જ પહેરવાનું, લેગિંગ્સ નહીં પહેરવાની, અને જો લેગિંગ્સ પહેરે જો છોકરીઓ કમ્ફર્ટેબલ ન હોય વિદ્યાર્થીનીઓ તો સજા આપવામાં આવે છે। આ વિદ્યાર્થીનીઓનું શું કહેવું છે? તમે વાલીઓ સાથે તો વાતચીત કરી, પણ વિદ્યાર્થીઓનું શું પ્રતિક્રિયા છે આ અંગે, અને સ્કૂલ દ્વારા ક્યારથી આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો? પ્રીતિ, સ્કૂલમાં જ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો, જ્યારે આજે વાલીઓએ વહેલી સવારે સ્કૂલની બહાર ભેગા થઈને એક હોબાળો છે તે કર્યો હતો અને જેમાં સ્કૂલના જે નિયમો છે તેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે જ્યાં બાર મહિનાના ભણતરની વાત કરવામાં આવતી હોય છે ત્યાં અભ્યાસ ઉપર ફોકસ કરવાની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા તો અભ્યાસના ફોકસની વાત તો ઠીક છે, પરંતુ તેના યુનિફોર્મને લઈને જે શોર્ટ સ્કર્ટ્સ જ પહેરવાના અને જો તેમને
લેગિન્સ પહેરાવવામાં આવે છે તો વિવાદ ઊભો થઈ જાય છે અને ત્યાં તેમને ક્લાસમાં બેસવામાં નથી દેવામાં આવતા. એક લેક્ચર સુધી તેમને બહાર ઊભા રાખવામાં આવે છે, જ્યાં વાલીઓએ આ પ્રકારના આક્ષેપો સાથેની પ્રતિક્રિયા પણ આપી હતી. સ્કૂલના સત્તાધીશો સમક્ષ વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને આ તમામ બાબતોમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું પણ ટાળ્યું હતું. પરંતુ આજે સ્કૂલનો જે આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પ્રકારનું સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વર્તન પણ કરવામાં આવ્યું હતું, જે પ્રકારે વાલીઓએ પણ જે પ્રકારે નિવેદનો આપ્યા હતા અને જે પ્રકારે આક્ષેપો કર્યા હતા, તેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ તો ઠીક, પરંતુ આ યુનિફોર્મ આ પ્રકારના નિયમો કેમ લગાવવામાં આવે છે? જ્યાં ભણવાની વાત હોય ત્યાં આ પ્રકારે જ્યારે વિદ્યાર્થીનીઓ હોય છે તે અનકમ્ફર્ટેબલ હોય છે, તેમ છતાં પણ તેમને આ પ્રકારના કપડાં પહેરવા માટેનું પ્રેશર કરવામાં આવતું હોવાનું દબાણ પણ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને આખો જે વિવાદ છે તે સ્કૂલની સામે આવ્યો હતો. પરંતુ સ્કૂલના સંચાલકો આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવા માંગતા નથી. અમે સાચા છે, બસ આ જ પ્રકારનું રટણ, મૌખિક રટણ છે તે મીડિયા સમક્ષ કર્યું હતું. જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો તે બાબતને લઈને તમામ જે બાબતો હતી તેમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી. સ્કૂલનો નિયમ છે, બધી સ્કૂલોમાં આ જ પ્રકારનો નિયમ છે, એ પ્રકારના નિયમો સમજાવવામાં આવે છે. મહત્વની બાબત પ્રીતિ એ થાય છે કે વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરાવવાના બદલે તેમને ક્લાસની બહાર ધકેલી દેવામાં આવે છે અને અભ્યાસ તો કરવાનો નથી, પરંતુ આ પ્રકારે જો યુનિફોર્મ નથી પહેર્યું, નીચે લેગિન્સ પહેરી છે, તો તમને ક્લાસરૂમની બહાર કાઢી મૂકવામાં આવે છે અને તેને જ લઈને આજે વાલીઓએ પણ સ્કૂલના આ નિયમો સામે નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ પણ આ પ્રકારની અનેક વાલીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેનું નિરાકરણ આવ્યું ન હતું. જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે.